પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવારના નવા પ્રમુખ બન્યા રાજેશભાઈ અમીન। પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વર્ષ 2025-2030 માટે હોદ્દેદારો તેમજ કારોબારીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અગાઉ યોજાયેલી ચૂંટણીમાં 21 જેટલા કારોબારી સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, જેમાં ચૂંટાયેલા કારોબારી સભ્યોની પ્રથમ મળેલી મિટિંગમાં આજે પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ સોસાયટીના મુખ્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં તમામ હોદ્દેદારો માટે બિનહરીફ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ભોજ આરબી વિદ્યાલયના આચાર્ય રાજેશ અમીનની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે દિગ્રેશ શાહ તથા મંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ ભીલ તથા સહમંત્રી તરીકે સંજયભાઈ પટેલ, કલ્યાણ નિધિ તરીકે ઘનશ્યામ રામીની વરણી કરવામાં આવી હતી। તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ નવા નિમણૂક થયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી, જ્યાં પ્રમુખ રાજેશ અમીને જણાવ્યું હતું કે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા હંમેશા પ્રયત્ન રહેશે, સાથે તેઓએ વિધિવત રીતે પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો। પાદરા તાલુકા માધ્યમિક શાળા પરિવાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજ રોજ એક પ્રથમ સામાન્ય સભા મળી। એમાં અગાઉ અમારી ચૂંટણી થઈ, એમાં ચૂંટણીમાં અમારા 21 સભાસદો બિનહરીફ જાહેર થયા હતા અને બિનહરીફ સભાસદોની આજે પ્રથમ બેઠક મળી, એમાં અમે હોદ્દાની નિમણૂક કરી છે। તેમાં પ્રમુખ તરીકે હું પોતે રાજેશભાઈ બી અમીન શ્રી આરબી પટેલ વિદ્યાલય ભોજ, આચાર્ય તરીકે, ઉપપ્રમુખ તરીકે દિગ્નેશભાઈ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ રણુ, મંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ ભીલ ડબકા હાઈસ્કૂલ ડબકા, સહમંત્રી તરીકે સંજયભાઈ પટેલ જલાલપુરા હાઈસ્કૂલ અને કલ્યાણ નિધિ કન્વીનર તરીકે ઘનશ્યામભાઈ રામી સરસવણી હાઈસ્કૂલના બિનહરીફ નિમણૂક થઈ છે। અમારી મંડળી લગભગ આજે 44મું વર્ષ પૂરા થઈ અને 45 વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને અમારી મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે અને તમે જોઈ શકો છો કે આ વખતે અમારી ટીમ નવયુવાન ટીમ છે અને સૌનો સાથ ને સૌનો વિકાસ એ કરી અમે ઉત્તરોત્તર અમે આ પ્રગતિ કરીશું મંડળીની અને સૌને સાથે રાખી અને આ મંડળી અમે ચલાવીશું એવી આશા રાખું છું।